નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિકલાંગોને મળતી સહાય વિશે. તેમાં આપણે કઈ કઈ વાતની વાત કરવાના છે તેને ટૂંકમાં જાણી લઈએ. તો તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે વિકલાંગ સાધન સહાય કેવી રીતે મેળવી, એટલે કે જે વિકલાંગોને સાધન મળે છે તેની સહાય કેવી રીતે મેળવી. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે આર્થિક સહાય સાધનમાં શું મળી શકે, એટલે કયા કયા સાધનો મળી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે અરજીપત્રક સાથે કયા પુરાવા જોડવા. તો આપણે અરજી કરવી ત્યારે કયા કયા પુરાવાની જરૂર પડશે તેની પણ વાત કરીશું. ત્યારબાદ વાત કરીશું કે 10 લાખ રૂપિયા સુધીની સહાય કેવી રીતે મેળવી શકાય. તો મિત્રો વિકલાંગ વ્યક્તિઓને 10 લાખ રૂપિયા સુધીની સહાય સાવ મફત કેવી રીતે મેળવી શકાય તેની તમામ વાત આપણે આજે કરવાના છે. તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને આ માહિતી તમને ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો વિગતવાર વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં આપણે વિકલાંગ સાધન સહાય કેવી રીતે મેળવવા. તો તેમાં વાત કરીશું કે 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા હોય તે વ્યક્તિઓ વિકલાંગ સાધન સહાય મેળવી શકે છે. ત્યારબાદ દ્રષ્ટિહીન વ્યક્તિ તેમજ શ્રવણમંદ વ્યક્તિ સાધન સહાય મેળવી શકે છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. ચોથું, વિકલાંગતાનું ઓળખ કાર્ડ ધરાવતા હોવા જોઈએ. તો આ તમામ લોકો વિકલાંગ સાધન સહાય મેળવી શકે છે. અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે આર્થિક સહાય સાધનમાં શું મળી શકે. તો વિકલાંગ વ્યક્તિઓને કૃત્રિમ અવયવો, ઘોડી, બૂટ કે કેલિપર્સ, 3 પૈડાવાળી સાયકલ, 2 પૈડાવાળી સાયકલ. ત્યારબાદ વિકલાંગ વ્યક્તિઓને સ્વરોજગારી માટે સાધન અપાય છે, જેમ કે 4 પૈડાની લારી, ત્યારબાદ સિલાઈ મશીન વગેરે. ત્યારબાદ શ્રવણમંદ વ્યક્તિ માટે હિયરિંગ એઇડ તેમજ અન્ય સાધન સહાય. દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે સંગીતના સાધનો, બ્રેલ કીટ, હોલ્ડિંગ સ્ટિક. મંદ બુદ્ધિની વ્યક્તિઓ માટે MRI ચાઇલ્ડ કીટ. અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં વિનામૂલ્ય મળે છે. અરજદારે અરજીપત્રકમાં વિગતો ભરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ રજૂઆત કરવાનું રહેશે. અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે અરજીપત્રક સાથે જોડવાના પુરાવા. તો વિકલાંગ ઓળખ કાર્ડનું પ્રમાણપત્ર ઝેરોક્સ નકલ, સ્વરોજગારી માટે અનુભવ કે તાલીમનો દાખલો. વિકલાંગ વ્યક્તિને તેમની જરૂરિયાત મુજબ સાધન સહાય મેળવવા નિયમ ફોર્મ ભરતા જે તે નાણાકીય વર્ષમાં મંજૂર કરી સાધન સહાય આપવામાં આવે છે. અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સૌજન્યથી વિકલાંગ વ્યક્તિને સાધન સહાય આપવામાં આવે છે. મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આપવામાં આવે છે. અને મિત્રો હવે છેલ્લે આપણે વાત કરી લઈએ તો વિકલાંગ લાભાર્થીઓને 2 સાધનોની જરૂરિયાત ઊભી થાય છે. તેમાં પહેલું એક સાધન વિકલાંગ વ્યક્તિની શારીરિક મુશ્કેલી દૂર કરવા માટે અને બીજા સાધન આર્થિક રીતે પગભર થવા માટે, સ્વરોજગારી મેળવવા માટે. આમ 2 સાધનો આપવામાં સરકાર તારીખ 5/7/2011ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ છે, તથા સહાયની રકમ પણ તારીખ 18/4/2016ના ઠરાવથી ₹6,000થી વધારીને ₹10 લાખ નક્કી કરવામાં આવી છે. તેમજ વય મર્યાદા 16 વર્ષથી 60 વર્ષની સુધીની હતી.
તેમાં સુધારો કરીને તમામ પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને તેમની વિકલાંગતામાં રાહત થાય તે માટે આપવામાં પુનઃસ્થાપિત હેતુથી સાધન સહાય આપવામાં આવે છે. તેમાં વયમર્યાદાની જોગવાઈ દૂર કરવામાં આવેલ છે. ઠરાવ તારીખ 21/5/2016 અને 5 વર્ષ બાદ 3 પૈડાની સાયકલ સાધન બગડી કે તૂટી જાય તેવા સંજોગોમાં બીજી વખત સાધન સહાય મંજૂર કરવામાં આવે છે. આ યોજના હેઠળ સહાયની રકમની રોકડમાં ચૂકવણી થતી નથી, સાધન સ્વરૂપે જ આપવામાં આવે છે.